બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એની મેલમાં ચર્ચા થઈ કે આમાં કઈ જ્ઞાતિ હોશિયાર. એટલે મેં કીધું મને જો કોઈ જ્ઞાતિ હોશિયાર લાગતી હોય, કોઈ જ્ઞાતિ સમજદાર લાગતી હોય, એવી કોઈ જ્ઞાતિ હોય તો મારી દૃષ્ટિએ ભરવાડ છે. અને ત્યાં બધા દાંત કાઢવા માંડ્યા. તો આ ભરવાડની વાત કરી. હા, કારણ કે એના નીતિ નિયમોને તમે જાણતા નથી ત્યાં લગી તમને એમ થાય છે કે આ તો અબૂધ છે. પણ એની માલપા એના જે જૂનવાણી નિયમો હજી પણ જો પકડી રાખ્યા હોય, હજી પણ એને જો પોતાનો પહેરવેશનો બદલો હોય, હજી પણ એનું કડું પહેરતા હોય, સુધારા તો આવ્યા છે થોડા દાદા, પણ પોતાના નિયમોને પકડી રાખ્યા છે. જેવા કે એના એક થોડા જરા નિયમોની વાત કરું કે ભરવાડ કોઈની ભાતું ભેગું ન લે. એ એમ કે ઘરનો રોટલો બહાર ખાવો છે. આપણો દીધેલો રોટલો હશે તો આગળ મળી રહે. પહેલાંના જમાનામાં જ્યારે વાહનોની સગવડ નથી ત્યારે, અને આ પશુપાલનનો ધંધો કરનારી જ્ઞાતિ છે, પશુપાલનનો ધંધો. અને એ વખતે આજ વર્ષો પહેલાં જ્યારે કોઈ પણ માલ ઢોર પશુને આ ગામથી આ ગામ મૂકવા જવાના હોય, કોઈ ધામેણા મૂકવા જવાના હોય, એવા હોય ત્યારે એ આ ભરવાડ જ્ઞાતિ જતી હતી. અને એ જાય ત્યારે એ પશુ લઈને જતા હોય તો કોઈ પણ દિવસ એ પોતે ભાતું ભેગું ન લે. અને કોઈ પણ ગામની માઇલપા ગમે એવા અજાણ્યા ગામની માઇલપા નીકળે અને હાંજ પડી ગઈ હોય તો પૂછે કે ભાઈ આ ગામમાં ભરવાડનું ઘર છે કે હા, કે તો બતાવશો. ભરવાડનું ઘર બતાવે એટલે એ ત્યાં જાય. એટલે ત્યાં જાય એટલે અમે હવે ઘરધણી તરત સામું હાલે, રામ રામ કરે, માલ ઢોર જે હોય એને બાંધી દે, ચા પાણી પાય, પછી પૂછે ક્યાં રહેવા કે ફલાણા ગામ રહેવું અને આ ગામ જવું છે, કાંઈ વાંધો નહીં. ત્યાર પછીને તમામ જવાબદારી પોતે ઘરધણી સંભાળી લે અને ખાઈ પી અને સવારે એ રવાના થાય. માલ ઢોરને નીણ પણ આ ઘરધણી આપે. એવી રીતે કોઈ પણ બપોરનો સમય હોય અને નીકળ્યા હોય અને શિવની વગડાની માઇલપા કોઈ બકરા સારતો હોય, સાવક સારતો હોય અને ત્યાં કોઈ પણ એની જ્ઞાતિનો માણસ, એટલે કે જ્ઞાતિ પહેરવા ઉપરથી વર્તાઈ જતી, એટલે એ નીકળ્યો છે ભાવે એટલે તરત રામ રામ કરી અને કે ભાઈ કે ગામ જવું છે કે ફલાણા ગામ. તાકે હજી તો બહુ ત્યાં તો પૂગતા વાલ લાગશે, બપોરનું ટાણું થઈ ગયું, રોટલો ખાતા જાઓ. એટલે આ માણસ જે પશુ હોય ને ઝાડવે બાંધી દે અને બે ખાવા બેસે. બપોરનો ટાઈમ હોય, ખાવા બેસે. હવે જે વગડાની માઇલપા બી હોય એમાં આ જે માણસ હોય એ બે ઘરેથી રોટલા, બાજરાના રોટલા લાવ્યો હોય, એના ખોભાયામાં બે રોટલા હોય, એમાંથી એક મહેમાનને આપી દે અને એક એ પોતે રાખે. અને પછી બે દૂધણી બકરી લઈ આવે અને એક મહેમાનને બકરી આપે ને એક પોતે, અને શેડ બટક્યા કરે. શેડ બટક્યા એટલે રોટલા, કારણ કે ત્યાં વાસણ ક્યાંથી કાઢવા, સીમમાં વાસણ ન હોય એટલે વાસણની જરૂર ન પડે. એટલે સીધું રોટલાનું બટકું મોઢામાં મૂકી અને સીધું બકરીના આસળમાંથી સીધી શેડ મોઢામાં દાવા દે, એને શેડ બટક્યા કહેવાય. હવે શેડ બટક્યા કરી લે. ત્યાર પછી એના જે નાનપણમાં લગ્ન થતા હજી થાય છે, પણ હવે તો સરકારી કાયદા અનુસાર એટલે હવે ઘણા સુધારા કરવા પડ્યા, એટલે હવે નથી થતા, ઓછા થાય. પણ પહેલાં તો નાનપણમાં લગ્ન થતા, એટલે ઘણી જ્ઞાતિમાં નાનપણમાં લગ્ન થતા, પણ બીજી જ્ઞાતિમાં 13-14 વર્ષની ઉંમરે થતા. અને આ જ્ઞાતિમાં તો નાનપણ એટલે કે હાવ નાનપણ હોય. અને એના સંબંધ તો ઘણા તો પેટે સાંડલા કરતા. પેટે સાંડલા, બે બાયું ગર્ભવતી હોય તો બે સંબંધ કરે કે ભાઈ જો તારે દીકરો આવશે કે તારે દીકરી આવશે તો આપણે બે વેવાયનું થાવું. એવા અને જો બે દીકરીઓ જન્મે કે બે દીકરા જન્મે તો ભોગ ન કરી, ગમે નહીં, ત્યાં દીકરો જન્મે ગમે નહીં, ત્યાં દીકરી જન્મે, એ સંબંધ થતા. એવા નાનપણમાં સંબંધ થાય અને નાનપણના માઇલપા સંબંધ થાય અને નાનપણમાં લગ્ન પણ થતા. આજના સમયની માઇલપા સમૂહ લગ્ન આવ્યા, પણ આ તો આદિ અનાદિથી ભરવાડમાં સમૂહ લગ્ન છે. આદિ અનાદિથી એમ કહી તો ના ન કહેવાય.
કારણ કે તેદી સમૂહ લગ્ન કરતાં જે આખો નેસડું હોય, નેહડામાં બધા ભરવાડું રહેતા હોય અને એની માઇલપા બધી દીકરીઓ એક હારે બધી દીકરીઓના લગ્ન કરતા હોય, એટલે 5-7 દીકરીઓના લગ્ન થતા હોય, તો આપણે એ પણ પોતે વેવાઈને ખબર ન હોય, ખત ન હોય, લગ્ન લખીને મોકલી દેતા. અહીંયા તો જ પશુ સારવા ગયો હોય ભાઈ, હા જે ઘીરી આવે તો એ ખબર પડે કે દીકરાના લગ્ન આવ્યા. એવી રીતે લગ્ન આવી જતા. અને નાનપણમાં લગ્ન કરે એટલે જાન લઈને જાય અને હારોહાર તેડવા આવતા. દીકરીના માવતર હારોહાર હોય, દીકરીને પોંખી લે એટલે તરત જ તેડીને વ્યા જાય અને પછી 15 વર્ષે 20 વર્ષે આણું વાવતા. પણ હવે મારે જે વાત કરવી છે કે એના બધામાં ચાંદલાના રિવાજ તો લગભગ બધી જ્ઞાતિમાં છે. સારો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય એટલે ચાંદલાની તો પ્રથા બધામાં છે. અને અમુક જ્ઞાતિમાં વ્યવહાર છે, અમુક બીજી જ્ઞાતિમાં નથી. આ ભરવાડ છે, કાઠી દરબારો છે કે એ અમુક જ્ઞાતિની માઇલ પર વ્યવહાર છે. પણ આના જ વ્યવહાર હાવ જુદી પ્રકારનો છે. ભરવાડનો વ્યવહાર એ જુદી પ્રકારનો છે, એમાં ચાંદલો પણ જુદી પ્રકારનો છે. કારણ કે આપણે દાખલા તરીકે હું આપને એવી રીતે દાખલો દઈ શકું કે તમારી ઘરે કંઈ પણ પ્રસંગ હોય અને હું આવી અને 3 ફેરું તમારી ત્યાં ચાંદલો કરી ગયો હો, એટલે 500 રૂપિયા 3 ફેરું તમારી ત્યાં ચાંદલો કર્યો હોય અને મારી ત્યાં પ્રસંગ આવે ત્યારે તમારે આવવાનું. આ ભરવાડનો નિયમ છે કે આ આવવાનું અને ત્યારે પ્રથમ 1500 રૂપિયા એ જે લેણા હોય એ આપી દેવાના અને પછી સડત કરવાનું. સડતનો રિવાજ છે, એમ નહીં કે તમે ત્યાં 5 ફેરું દેના, 5 પ્રસંગ ગયા 5 ફેરું જે આવ્યા અને પછી 1 ફેરું આવીને 100 રૂપિયા દઈ જાય, એવું એનામાં ન બકે. એ તો પહેલાં તમારે એના જમા કરાવી દેવાના. લેણું પહેલાં જમા કરાવવાનું પછી સડત કરવાનું. સડતનો રિવાજ છે. એવી રીતે કારજની માઇલ પર પણ વ્યવહાર પણ એવો જ કે લેણું હોય એ તમારે પહેલાં ચૂકવવાનું પછી સડત કરવાનો રિવાજ. અને કોઈને વ્યવહાર ન રાખવો હોય તો એનું જે લેણું હોય એ તો મોકલી જ દેવાનું. અને ન મોકલી દો તો ઉઘરાણું મોકલે, અને ઉઘરાણું જાય એટલે એનો ખર્ચો પણ આપવો પડે. આવા છે. અને આથી પણ અધિક વાત, જે વાત હું હવે કરવા જઈ રહ્યો છું એ વાત તો તમને સાંભળશો તો તમને પણ એમ થાય કે વાહ. કારણ કે આ એનામાં એક જ જ્ઞાતિ એવી છે કે જેનામાં ખબર કઢામણ હોય. બીજી કોઈ જ્ઞાતિમાં ખબર કઢામણ નથી. ખબર કઢામણ કોઈ જ્ઞાતિમાં નથી. એટલે તો એ લોકો ભરવાડ ભાઈઓ બીજી બધી જ્ઞાતિના દાંત કાઢે છે અને કહે છે કે તમારામાં ખબર કાઢવા જાય એટલે અમુકના એક તો ઓલાન્યા ખરસ હોય અને ખાતર ઉપર દીવો કરાવવાનો. ઉપરથી તમે જાઓ તમને મહેમાન ગતિ કરવી, ન મહેમાન ગતિ થાય કે હવે તો આનો આટી ગયું છે એટલે મહેમાન ગતિ કરવું, પછી ઊભો થઈને ખાઈ ખદોડીને હાલતો થાય ને કે ભાઈ દર્દીને ખોરાક કરજો. હવે આમાં 250 ગ્રામ ઘી હતું એ તું ખાઈને વી ગયો ખોરાક કેમ કરે? એમ આવડા ભરવાડ ભાઈઓ દાંત કાઢે. કારણ કે એનામાં ખબર કઢામણ છે. જેવું દરદ એવું ખબર કઢામણ આપે. એ ગમે ત્યાં ખબર કાઢવા જાય તો 50-100 રૂપિયા સામાન્ય ખબર કાઢવા જાય તો, અને કોઈ ગંભીર બીમારી હોય તો 500, 1000, 2000, 5,000 લગી ખબર કઢામણ આપે. અને પછી એ કહે કે હવે દર્દીને ખોરાક કરજો, તો એ વ્યાજબી છે. અને આ જે મેઇન 3 વસ્તુ, લગ્ન, મરણ અને માંદગી, આ 3 તો ગમે ને આવવાના જ. પણ આવી જ્ઞાતિ હોય અને આવો બધો જ્યાં વ્યવહાર હોય એ જ્ઞાતિની માઇલપા કોઈને કોઈ દી ઓચિંતા લગ્ન આવે તો પણ ભલે, ઓચિંતાનું મરણ આવે તો પણ ભલે, અને ઓચિંતાની બીમારી આવે તો પણ ભલે, એ લોકોને કહી દી. કારણ કે તકલીફ ન પડે, કારણ કે ટેકો થઈ જાય. આ રીતના નિયમો છે આ જ્ઞાતિની માઇલપા. આવા તો અનેક નિયમો છે એવા, જેવા કે પહેલાં, હવે તો મોટા માલ થઈ ગયા, નાના નથી. નકર એક બાઈન દીકરીને આણું વાવે તો એ એક બકરી દેવાનો રિવાજ હતો.
એટલે એક બકરી દે ને તો 50-60 બકરા થઈ જાય, કારણ કે એટલા સંબંધી હારે વ્યવહાર હોય. અમારે મારો પોતાની વાત કરું ને તો મારામાં બટુક કરીને ભરવાડ મારામાં 7 વર્ષ ગુવાર્યો, અને એની ઘરેથી એના લગ્ન છે ને પછી એની ઘરેથી આણું હોય ને આવ્યા એ 60 બકરા લાવ્યા હતા. સીધું ઘરનું સાવક થઈ ગયું, અને એ આજ એ બટુક તો ગુજરી ગયો. પણ એની પાસે અત્યારે એના છોકરાઓ પાસે 70 ભેહું છે, મોટી 70 ભેહું. અને એ બટુકે એટલો બધો ઘરને પ્રેમ આપ્યો હતો, એટલો બધો આખા ઘરને એને પ્રેમ આપ્યો, એટલું લાડ કર્યા કે એનું અવસાન થયું. અને એનું અવસાન થયા પછી એની પાછળ એની દીકરી ઝૂરીને મરી ગઈ, પ્રાણ કાઢને કે ઝૂરીને. એટલે આવા નિયમો છે. આ તો એક બટુકનું તો મેં દ્રષ્ટાંત દીધું છે. બાકી તો આવા નિયમો છે કે એની બેન દીકરી દુઃખી ન થાય, કારણ કે હવે એ પૈસાનો રિવાજ છે, તો એટલા પૈસા જાય તો પૈસામાંથી પણ પોતાનો પ્રાઇવેટ ધંધો કરી શકે. એટલે આવા જે નિયમો છે એને સતુર કહેવા કે એને અબૂધ કહેવા, એ હવે તમે વિચારજો. જય માતાજી.